તળાજામાં ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે। રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરી તેમણે વિરોધ નોંધાવ્યો। 26 બેઠકો પર વિરોધ મતદાનની ચીમકી તેમણે ઉચ્ચારી છે। ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા અને તળાજામાં પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું। તળાજા શહેર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું। રૂપાલાને ઉમેદવાર તરીકે ભાજપ ચાલુ રાખશે તો રાજ્યની 26 બેઠકો પર વિરુદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે માત્ર પુતળા દહન કર્યું, જરૂર જણાય તો જલદ કાર્યક્રમ પણ આપીશું તેવી ચીમકી ઉચ્ચારી છે। તળાજા ક્ષત્રિય સમાજમાં પક્ષ કરતા સમાજને મહત્વતા અપાઈ। ભાજપના આગેવાનો પણ ક્ષત્રિય સમાજના નાતે રહ્યા ઉપસ્થિત। પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ નહીં કાપવામાં આવે તો દરેક જગ્યાએ એટલે કે દરેક સીટ ઉપર નિર્ણાયક મતો છે અમારા રાજપૂતોના। એટલે કાં એ ટિકિટ એને કાપી નાખવામાં આવે એ જ પહેલી અમારી માંગ છે ને કાં 26 સીટમાં આની જવાબદારી લઈશું અમે એને હરાવવા માટે। એટલું આ ખાસ અમે સૂચના આપીએ છીએ। અને રાજપૂત સમાજ આજે અત્યારે પુતળા દહન કરે છે। હવે પછીના કાર્યક્રમો અમારા જબરજસ્ત થશે।